તો જુઓ મિત્રો, ચૈતરભાઈ વસાવાનો ડંકો માત્ર ગુજરાતમાં જ નહીં, જી હા મિત્રો, ભારતના છેડે છેક જમ્મુ કાશ્મીરે વાગ્યો। જી હા મિત્રો, શું છે સમગ્ર મામલો બધું જ તમને ગુજરાતના મોટા સમાચાર જેવા દઈ રહ્યો છું, તો વિડીયોના અંત સુધી બને રહેજો। તો મિત્રો, કહેવામાં એવું આવે છે, સોશિયલ મીડિયામાં એવી વાતો ફરી રહી છે કે આમ આદમીના પાર્ટીએ, જી હા મિત્રો, આમ આદમીના પાર્ટીએ ભાજપ વિશે એવું કહ્યું કે તમે સાંભળશો તમારા પગ નીચેથી જમીન હલી છે। જી હા મિત્રો, તમને ખબર જ છે કે આપણા ચૈતરભાઈ વસાવા કિંગ છે, તો કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો કે ચૈતરભાઈ વસાવા હાવા જ છે। તો મિત્રો, કંઈક ને કંઈક સોશિયલ મીડિયામાંથી એવી માહિતી મળી રહી છે કે આમ આદમીના પાર્ટીના જેટલા નેતાઓ છે, જેટલા ધારાસભ્યો છે, એ બધા ચૂંટાયેલા છે। જેમ કે આપણા ચૈતરભાઈ વસાવા, એમને મુશ્કેલીઓનો સામનો બહુ જ કરવા જઈ રહેલો છે। જ્યાં મિત્રો, તમને ખબર જ છે કે આપણા ચૈતરભાઈ વસાવા એ 2 મહિનાથી વડોદરાની જેલમાં બંધ છે। જી આ મિત્રો, તમને ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર હવે જેલમાંથી ક્યારે બહાર આવશે। જી આ મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં એની ચર્ચા એટલે તમે લાખો વિડીયો જોતા હશે કે ચૈતરભાઈ વસાવા તમે લાખો વિડીયો જોતા હશે, પણ લાખોમાંથી મિત્રો જે વિડીયો વાયરલ થતા હોય છે એ લાખોમાંથી વિડીયો મિત્રો જૂના પણ હોઈ શકે છે અને નવા પણ હોઈ શકે છે। મિત્રો બીજું વસ્તુ તમને કહી દઉં કે આ જે માહિતી છે એ પણ સોશિયલ મીડિયાના આધારે મળી છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી। જી આ મિત્રો, સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આપણે ચૈતરભાઈ વસાવા, હાલ તો હું મારું યુટ્યુબ ખોલું કે અન્ય પ્લેટફોર્મ સોશિયલ મીડિયા ખોલું તો તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ વસાવા, જી આ મિત્રો, તમને ખબર જ હશે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ નહીં પણ મિત્રો અન્ય સમાજ માટે પણ, અન્ય આપણા જે ગુજરાતીઓ માટે પણ ચૈતરભાઈ વસાવા ઊભા જ હોય છે। જ્યાં મિત્રો, જ્યાં અન્ય હોય ત્યાં ચૈતરભાઈ વસાવા હોય જ। અને મિત્રો, સોશિયલ મીડિયામાં તો એવી વાતો થઈ રહેલી છે કે ચૈતરભાઈ વસાવા જે દિવસે બહાર આવશે ત્યારે મનસુખ વસાવા અને સંજયભાઈ વસાવા ડરી જશે। જ્યાં મિત્રો, હું નથી કહેતો, સોશિયલ મીડિયામાં આવી ચર્ચાઓ થઈ રહેલી છે। જ્યાં મિત્રો, હું ઘણા ખરાની ચૈતરભાઈ વસાવાના ન્યૂઝની કોમેન્ટો વાંચતો હોઉં છું અને ત્યાં બધા એમ કહી રહેલા છે કે જ્યારે ચૈતરભાઈ વસાવા આ બહાર આવશે ત્યારે મોરે મોરો શું મિત્રો, શું છે બધું મોરે, પણ સોશિયલ મીડિયામાં આ બધી ચર્ચા થઈ રહી છે, એટલે ખાસ કરીને નોટ લેવી કે આવા ખોટા વિડીયોની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી, એટલે ખાસ કરીને નોટ લેવી। જી હા મિત્રો, હાલ આપણે ચૈતરભાઈ વસાવા ચાલી તો ચૈતરભાઈ વસાવા મિત્રો, આપણે કોઈને ખોટું કહેવું નથી, સંજયભાઈ વસાવા હોય કે ભાઈ મનસુખભાઈ વસાવા હોય, જી હા મિત્રો, એ એમના રીતે રાઈટ જ હશે। અને આપણે ચૈતરભાઈ વસાવાની વાત કરીએ તો ચૈતરભાઈ વસાવાનું કામ દિલથી મને ગમ્યું છે। જી હા મિત્રો, એ નાના ગરીબો છે, જે ગરીબોની વસ્તીમાંથી આવે છે, જી હા મિત્રો, એ જે ચૈતરભાઈ વસાવા છે એ ગરીબોમાંથી ગરીબી જોયેલી છે, એટલે એમને ખબર પડે છે કે ગરીબી શું કહેવાય। જી હા મિત્રો, તમે પણ ગરીબી જોયેલી હશે, જી હા મિત્રો, તમે પણ ગરીબીમાં જોયેલી હશે, તો તમને પણ ખબર હશે કે મિત્રો એક ગરીબનું દુઃખ શું કહેવી શકાય, એ ચૈતરભાઈ વસાવા હાલ બહાર લાવે છે। લોકો જે ગરીબો છે એમને ન્યાય નથી મળતો, લોકોનો લાખોનું કુંભાડન થઈ ગયેલું હતું વચમાં મિત્રો, તમને ખબર ના હોય તો કહી દો, એ આપણા ગોપાલભાઈ ઇટાલિયા પણ બહાર લાવેલા હતા, જે કંટ્રોલ નહોતું મળ્યું, લાખો રૂપિયાનું કુંભાડન થઈ ગયું હતું, એ જ આપણા ગોપાલભાઈ ઇટાલિયા બહાર લાવેલા હતા। અને આપણા ચૈતરભાઈ વસાવા બસ એ જ કામ કરી રહ્યા છે। પણ ચૈતરભાઈ વસાવાને તમને શું લાગે છે, કેવી રીતે ફસાવવામાં આવેલા છે, કોમેન્ટ જરૂરથી કરજો અને મળીએ એક બીજા નવા અપડેટ સાથે। ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી, જય હિન્દ।